વિદ્યાર્થી મિત્રો, આપણે જૂન 2016નું બીઈડીનું પેપર સોલ્વ કરીએ છીએ. તેમાં ક્વેશ્ચન નંબર 3A જેનો ડેટા આપેલ છે, રોલિંગ વર્તુળ અને ડાયરેક્ટિંગ વર્તુળના વ્યાસ અનુક્રમે 80 mm અને 160 mm છે, તો હાઇપોસાયક્લોઇડ દોરો. હવે આવા ડેટા આપેલ હોય તો તમારે પહેલાં થીટા ફાઇન્ડ આઉટ કરવાનો, જેમાં સ્મોલ આર છે 40 mm અને કેપિટલ આર છે 80 mm. તો ઇક્વેશન છે થીટા ઇઝ ઇક્વલ ટુ 360 આ જે ઇક્વેશન છે થીટા ઇઝ ઇક્વલ ટુ 360 ઇન્ટુ સ્મોલ આર અપોન કેપિટલ આર. તો તેમાં કિંમત મૂકો તો થીટા આવશે તમારે 180 ડિગ્રી. તો તેના ઉપરથી તમારે આવી એક હોરિઝોન્ટલ લાઈન આપણે 180 ડિગ્રી છે એ દોરવાની. તેના સેન્ટરમાંથી સ્મોલ આર એટલે કે જે રોલિંગ વર્તુળ છે તેનો વ્યાસ 80 mm છે, તો 40 mm ત્રિજ્યાનું સર્કલ આવશે તમારે રોલિંગ વર્તુળ, અને ડાયરેક્ટિંગ વર્તુળ છે 160 mm, તો તેની ત્રિજ્યા થશે 80 mm. તો 80 mm ત્રિજ્યા લઈ આપણે એક આવું હાફ સર્કલ દોરવાનું. હવે અહીંયાથી તમારે 40 mm ડિસ્ટન્સ લેવાનું અને ત્યાં એક વર્તુળ દોરવાનું. આ વર્તુળના તમારે 8 ભાગ પાડ્યા છે આપણે 45 ડિગ્રીએ. હવે એના સેન્ટરમાંથી તમારે એક ચાપ દોરવાનો. આ સેન્ટરમાંથી એક ચાપ દોરવાનો, તેના પણ આપણે ભાગ પાડવાના છે 8 ભાગ. તો ત્યાંથી તમારે આવી લાઈન દોરવાની. એ લાઈન દોરી જાય પછી જે સર્કલના 8 ભાગ પાડ્યા છે આપણે, ત્યાં નંબર આપ્યા છે આપણે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો આ નંબર પરથી તમારે ચાપ મારવાના આ રીતના. એ ચાપ માર્યા પછી તમારે રેડિયસ લેવાની. આ જે નાનું સર્કલ છે તેટલી રેડિયસ લેવાની. હવે 1 ઉપરથી આ જે અંદરના સેન્ટરમાંથી તમે આ ચાપ દોર્યો છે ત્યાં નંબર આપેલા છે, તે નંબર ઉપરથી તમારે ચાપ મારવાનો. તો એક ચાપ તમારે અહીં આવશે. પછી 2 નંબર ઉપરથી તમે ચાપ મારશો તો અહીંયા આવશે. 3 નંબર ઉપરથી ચાપ મારો તો અહીંયા આવશે. એમ તમે ચાપ મારતા મારતા આ રીતના 8 ચાપ થશે. હવે એ ચાપમાંથી પસાર થતી એક આપણે સ્મૂથ લાઈન દોરવાની, જે એપ્રોક્સિમેટ આવી સ્ટ્રેટ લાઈન જેવી આવશે. એ તમારો હાઇપોસાયક્લોઇડ કહેવાય છે. આ પ્રમાણે ડેટા પ્રમાણે તમે હાઇપોસાયક્લોઇડ દોરવાનું. આમાં નાનું સર્કલ અને મોટું સર્કલ એ બેનો ડાયામીટર અડધા જેવો છે ડિફરન્સ, એટલે આવી સ્ટ્રેટ લાઈન આવે છે. એટલે તમારે કન્ફ્યુઝ નહીં થઈ જવાનું. ક્વેશ્ચન 3B, અહીંયા ક્વેશ્ચન 2 લખાયું છે બાય મિસ્ટેક. તો ક્વેશ્ચન 3B છે, એમાં ડેટા છે 50 mm લાંબી લાઈન PQનો છેડો P HPથી 15 mm ઉપર અને VPથી 10 mm આગળ છે. લાઈન PQ VP સાથે 30નો ખૂણો અને તેનો સામેનો દેખાવ XY સાથે 45નો ખૂણો બનાવે છે. તો લાઈનના પ્રોજેક્શન દોરો અને HP સાથેનો સાચો ખૂણો શોધો. તો આ કેસમાં તમે ટ્રુ લેન્થ PQ 50 mm આપી છે, પોઈન્ટના સ્થાન આપે છે, VP સાથેનો ખૂણો આપ્યો છે જે ફાઈ છે, થીટા આપેલો નથી, પણ તમને સામેનો દેખાવ એટલે કે એલિવેશનનો એંગલ જે આલ્ફા કહેવાય તે આપેલો છે. તો અહીંયા તમારે ફાઈ અને બીટા એટલે કે પ્લાનનો ખૂણો શોધવાનો છે.
તો આ કેસમાં તમારે આવી રીતના એક XY લાઈન દોરવાની, ત્યાંથી પોઈન્ટની પોઝિશન 15 mm HPથી ઉપર એટલે પોઈન્ટ P ડેશ, અને VPથી 10 mm આગળ એટલે નીચે આવશે પોઈન્ટ P. ત્યાંથી તમારે પાથ લાઈન દોરવાની બે. એ પાથ લાઈન દોરાઈ ગયા પછી 45 ડિગ્રી તમારે થીટા આપેલ છે, એલિવેશન આપ્યો છે 45 ડિગ્રીએ, અને VPનો ખૂણો આપ્યો છે 30 ડિગ્રીએ. એમ બે લાઈન દોરવાની. હવે આ જે ટ્રુ લેન્થ છે એ 50 mm ચાપ મારવાનો, તો તમને એક પાથ લાઈન મળશે. આ લાઈન મળ્યા પછી તમે અહીંયાથી એક ઊભી લાઈન લો P ડેશની પાથ લાઈન ઉપર અહીંયા સુધી, અને P ડેશથી પરિકરથી આમ ચાપ મારો તો Q ડેશ મળે. ત્યાંથી તમારે પાથ લાઈન દોરવાની, અને P ડેશથી તમારે 50 mm ત્રિજ્યાએ ચાપ મારશો તો Q1 ડેશ મળશે. Q1 ડેશથી ઊભી લાઈન દોરવાની Pની પાથ લાઈન સુધી. ત્યાંથી P ઉપર પરિકર રાખી અને આ પોઈન્ટથી એક ચાપ મારશો તો આ લાઈન ઉપર તમને Q મળશે. એ લાઈનને જોડી દેશો તો તમારો પ્લાન મળશે. હવે પ્લાનનો એંગલ બીટા થશે, અને આ જે P ડેશ Q1 ડેશ છે એ એંગલ તમે માપશો એ તમારો થીટા થશે. આ ખૂણા માપી અને જવાબ લખી દેવાના. હવે અથવામાં ક્વેશ્ચન 3B છે, જેમાં ડેટા આપેલ છે તમને 75 mm લાંબી લાઈન ABનો છેડો A HPથી 20 mm નીચે અને VPથી 25 mm પાછળ છે, અને બીજો છેડો B HPથી 50 mm નીચે અને VPથી 65 mm પાછળ છે. તો લાઈન ABના પ્રોજેક્શન દોરો અને HP અને VP સાથેના સાચા ખૂણા શોધો. તો આ કેસમાં તમને પોઈન્ટના સ્થાન આપે છે બંને બાજુ. તો સૌપ્રથમ આપણે XY લાઈન દોરવાની, પછી VP અને HPના સાપેક્ષમાં અંતર લેવાના. એવી રીતના આ બાજુ VP અને HPના સાપેક્ષમાં અંતર લેવાના. તો તમને એક પાથ લાઈન અહીંયા મળશે, એક અહીંયા મળશે, એક અહીંયા પાથ લાઈન મળશે, અને અહીંયા પાથ લાઈન મળશે. પછી 75 mm લેન્થ આપી છે તે પ્રમાણે તમારે અહીંયાથી રેડિયસ લેવાની 75 mm, એટલે તમારે ટ્રુ લેન્થ મળશે. એવી રીતના અહીંયાથી તમારે 75 mm ચાપ મારશો તો નીચે ટ્રુ લેન્થ મળશે. આટલી ટ્રુ લેન્થ મળ્યા પછી તમારે B1થી નીચે ચાપ મારવાનો. B1થી પ્રોજેક્શન લાઈન નીચે લેવાની, ત્યાંથી ચાપ મારશો તો તમને અહીંયા એલિવેશન મળશે. અને B1 ડેશથી તમે ચાપ લાઈન લઈ અને ચાપ મારશો Aથી તો તમને B મળશે. આ કેસમાં તમારે ડેટામાં શું છે કે HPથી 20 mm નીચે અને VPની પાછળ છે, તો ડેટા રિવર્સ છે, માટે તમારે એલિવેશન નીચે આવશે અને પ્લાન ઉપર આવશે. હવે ટ્રુ લેન્થ ઉપરની સાઈડ અને પ્લાન ઉપર છે, તો તે ડેટા માપી અને તમારે ખૂણાના માપ લખવાના. ક્વેશ્ચન નંબર 3C, 30 mm ત્રિજ્યાવાળા વર્તુળને કોઈ એક બિંદુ Pમાંથી પસાર થતો સ્પર્શક દોરો. 30 mm ત્રિજ્યાનું એક પોઈન્ટ પહેલાં નક્કી કરીએ, અને પછી 30 mm ત્રિજ્યાનું સર્કલ દોરવાનું. એની કોઈ એક બાજુ આપણે પોઈન્ટ P દર્શાવીએ. હવે ત્યાં O અને Pને જોડતી લાઈન દોરવાની. બહારની સાઈડ થોડી વધુ લાંબી રાખવાની. ત્યારબાદ P પોઈન્ટ અને PO જેટલી ત્રિજ્યા લઈ એક ચાપ આ બાજુ મારશો તો તમારે OQ લાઈન થશે. OQ લાઈન થઈ ગયા પછી એક લાઈનના બે સરખા ભાગ પાડવા, અથવા તો લાઈનમાંથી પસાર થતો લંબ દોરવો હોય તે મેથડનો ઉપયોગ કરવાનો. એટલે કે
પીથી વધુ ત્રિજ્યા લેવાની અને ઉપર અને નીચે ચાપ મારવાનો. એવી રીતના ક્યુથી તેટલી ત્રિજ્યા લઈ એક નીચે અને એક ઉપર ચાપ મારશો તો એમાંથી પસાર થતી લાઈન દોરશો, એ પીમાંથી પસાર થશે અને સર્કલનો સ્પર્શક થશે. ત્યારબાદ ક્વેશ્ચન 3C ઓરમાં 3C આપેલ છે. રિડ્યુસ સ્કેલ અને એનલાર્જ સ્કેલ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. મીન્સ કે તફાવત આપો. તો રિડ્યુસ સ્કેલ અને એનલાર્જ સ્કેલમાં શું તફાવત હોય? તો રિડ્યુસ સ્કેલમાં તેનો ઉપયોગ મોટી સાઇઝના પાર્ટ્સના ડ્રોઈંગ દોરવા માટે થાય છે. એટલે કે મોટા ડ્રોઈંગ હોય તો તે દોરવા માટે રિડ્યુસ સ્કેલ દોરાય, એટલે કે કોમ્પોનન્ટ કરતાં ડ્રોઈંગ નાનું આવે. એનલાર્જ સ્કેલમાં કોમ્પોનન્ટ કરતાં ડ્રોઈંગ મોટું આવે, એટલે ખૂબ જ નાનું ડ્રોઈંગ હોય તો તે દોરવા માટે એનલાર્જ સ્કેલનો ઉપયોગ થાય છે. રિડ્યુસ સ્કેલમાં એક્ઝામ્પલ તરીકે 1:5, તો તેનાથી રિવર્સ એનલાર્જ સ્કેલમાં 5:1. રિડ્યુસ સ્કેલમાં ડ્રોઈંગની સાઇઝ પાર્ટ્સ કરતાં 5મા ભાગની છે એમ કહેવાય. તો આ ઉદાહરણમાં એનલાર્જ સ્કેલમાં ડ્રોઈંગની સાઇઝ પાર્ટ્સ કરતાં 5 ગણી મોટી છે. એટલે રિડ્યુસ સ્કેલમાં ડ્રોઈંગ તમારું નાનું બને અને એનલાર્જ સ્કેલમાં ડ્રોઈંગ મોટું બને. રિડ્યુસ સ્કેલમાં ડ્રોઈંગ માટે જગ્યા ઓછી હોય ત્યારે ઉપયોગી છે. એટલે કે આપણી પાસે અવેલેબલ જગ્યા નાની હોય ત્યારે રિડ્યુસ સ્કેલથી દોરવામાં આવે, અને અવેલેબલ જગ્યા વધુ હોય ડ્રોઈંગમાં તો તમારે એનલાર્જ સ્કેલનો ઉપયોગ થાય છે. હવે આપણે ક્વેશ્ચન 4 જોઈશું. ડિયર ફ્રેન્ડ્સ, આપણે જૂન 2016નું BEDનું પેપરમાં ક્વેશ્ચન નંબર 4 ચાલુ કરીએ, જેમાં એનો ડેટા આપેલ છે. 25 mm બાજુવાળા ષષ્ટકોણનો એક ખૂણો HPમાં છે. તેની સપાટી HP સાથે 45 ડિગ્રીનો ખૂણો બનાવે છે અને HP પર રહેલા ખૂણામાંથી પસાર થતા વિકર્ણનો ઉપરનો દેખાવ VP સાથે કાટખૂણે છે. તો તેના પ્રક્ષેપો દોરો. તો આ કેસમાં તમને ષષ્ટકોણનું એટલે કે પ્રોજેક્શન ઓફ પ્લેનનો એક્ઝામ્પલ છે. તો ડેટા પ્રમાણે તમારે જોવાનું કે ષષ્ટકોણનો એક ખૂણો HPમાં છે, તો તમારે ષષ્ટકોણમાં જે 40 mm જે બાજુ આપેલી હોય એ બાજુમાં એટલી ત્રિજ્યાનું એક સર્કલ દોરવાનું, અને સર્કલમાં તમારે XY લાઈન પહેલાં દોરી અહીંયાથી એક પોઈન્ટ લેવાનો સર્કલમાં. તો સૌથી પહેલાં શું કરશો તમે કે XY લાઈન દોરવાની, અહીંયાથી એક લાઈન દોરી અને એ લાઇનની લંબાઈ આશરે તમારે રાખવાની 50 mm. 50 mm રાખ્યા પછી ત્યાંથી હોરિઝોન્ટલ લાઇન લેવાની અને જે ષષ્ટકોણની બાજુ આપી છે એટલું અહીંયાથી માપ લઈ એક પોઈન્ટ નક્કી કરવાનો, ત્યાંથી સર્કલ દોરવાનું. સર્કલ દોર્યા પછી અહીંયા પોઈન્ટ એ નક્કી કર્યો આપણે સર્કલ ઉપર, ત્યાંથી જેટલી બાજુની ત્રિજ્યા છે તેટલી જ બાજુના અહીંયા ચાપ મારવાના અને એને જોડશો તો તમારું ષષ્ટકોણ તૈયાર થશે. હવે ષષ્ટકોણ તૈયાર થયા પછી એને આપણે નામ આપી દીધા ABCDEF. ત્યાંથી XY લાઈન પર દરેક પોઈન્ટમાંથી આવા પ્રોજેક્શન લેવાના, તો તમને અહીંયા એલિવેશન મળશે આ રીતનો. તેના નંબર આપી દેવાના A', B', C', D', E' અને F'. આ જે એલિવેશન આવ્યો એ તમારે બીજા સ્ટેજ માટે, એટલે કે પહેલા સ્ટેજથી આપણે A' અહીંયા પોઈન્ટ નક્કી કરવાનો. એ HP સાથે 45નો ખૂણો આપ્યો છે એટલે આપણે 45ની એક લાઈન દોરવાની અને આ જે એલિવેશનના માપ છે આપણા એ માપ પરિકરથી અહીંયા ચાપ મારી દેવાના અને નંબર આપી દેવાના. હવે ત્યાંથી પ્રોજેક્શન નીચે લેવાના આ પ્રમાણે, અને જે ષષ્ટકોણ હતો ત્યાંથી પ્રોજેક્શન આવી રીતના બધા પોઈન્ટમાંથી આડા લેવાના. તો તમે નંબર આપશો એ પ્રમાણે ABCD, તો ત્યાં તમારે એક બીજો ષષ્ટકોણ આવો તૈયાર થશે. આ ષષ્ટકોણ તૈયાર થઈ જાય પછી તમારે
ત્રીજું સ્ટેજ આવે। ત્રીજા સ્ટેજમાં તમારે જે બીજા સ્ટેજનો ષષ્ઠકોણ છે તે ખૂણો વીપી સાથે આપેલો છે એ, એટલે આ કેસમાં તમારે ડેટામાં જુઓ ખૂણામાંથી પસાર થતા વિકર્ણનો ઉપરનો દેખાવ વીપી સાથે કાટખૂણે છે, એટલે વીપી સાથે 90 ડિગ્રી છે। જે ખૂણામાંથી વિકર્ણ પસાર થાય છે તો તમે આ જે ખૂણો છે એ વિકર્ણમાંથી પસાર થાય છે એ ખૂણો, એટલે ખૂણો કયો કહેવાય તમારો? આ જે એડી વિકર્ણ છે તે એડી, એટલે તમારે એક વર્ટિકલ લાઈન દોરવાની, ત્યાંથી એ પોઈન્ટ નક્કી કરવાનો। હવે તમારે એથી ડી સુધીનું માપ અહીંયા બીજા સ્ટેજમાંથી લેવાનું પરિકરથી, એ નક્કી કરેલો છે તો અહીંયા તમને ડી મળશે। પછી અહીંયા એથી તમારે આ જે માપ છે તે પરિકરથી લેવાનું, એ અહીંયા આવશે વર્ટિકલ લાઈન દોરીને। ડીથી આ માપ પર તમારે લેવાનું, એ તમારી અહીં લાઈન આવશે, તો અહીંયા બે લાઈન મળશે તમને। હવે એથી ઈ અને એથી બી, એટલે કે એથી પરિકરનું માપ લઈ અહીંયા ચાપ મારો, અહીંયા ચાપ મારો, એવી રીતના આ ડીથી ઈ અને સીનું માપ લો, એટલે કે ડીથી તમારે ઈ અને સીનું માપ લો તો તમારે 6 પોઈન્ટ મળશે। એને જોડશો તો તમારે બાજુમાં એવો ને એવો ષષ્ઠકોણ તૈયાર થશે। ટૂંકમાં આપણે 90 ડિગ્રી, આ જે ષષ્ઠકોણ હતો બીજા સ્ટેજનો, એ ષષ્ઠકોણ અહીંયા તમારે આડો દોરવાનો છે 90 ડિગ્રીએ। એ દોરાઈ ગયા પછી એલિવેશનમાંથી પ્રોજેક્શન લેવાના અને નીચેથી ઉપર પ્રોજેક્શન લેવાના। તો જે નંબરથી નંબર તમારે મળે, એ ડેશ બી ડેશ, અહીંયા એ ડેશ મળશે, અહીંયા બી ડેશ સી ડેશ। તમે જુઓ કે એમાંથી પસાર થતી લાઈન અને આ બાજુ એમાંથી પસાર થતી લાઈન અહીંયા છે તો એ ડેશ, બીમાંથી પસાર થતી લાઈન અહીંયા બી ડેશમાંથી પસાર થતી લાઈન તો બી ડેશ, એવી રીતના સી ડેશ ડી ડેશ ઈ ડેશ અને એફ ડેશ મળે, તેને તમે જોડી દો તો તમારો એલિવેશન તૈયાર થઈ જાય। આ પ્રમાણે પ્રોજેક્શન ઓફ પ્લેનમાં 3 સ્ટેજ આવે છે। પહેલા સ્ટેજમાં તમને જે ડેટા આપે એ પ્રમાણે દોરવાનું, બીજા સ્ટેજમાં એચપી સાથે ખૂણો હોય તે એલિવેશન દોરીને કરવાનું, અને ત્રીજા સ્ટેજમાં વીપી સાથે જે ખૂણો હોય તે પ્લાન દોરી અને ત્રીજું સ્ટેજ પૂરું કરવાનું। હવે એના અથવામાં ક્વેશ્ચન નંબર 4A, જેમાં ડેટા આપેલ છે આપણને સિત્તેર mm વ્યાસ એબી વાળી વર્તુળાકાર પ્લેટના પરિઘ પરનું બિંદુ એ એચપી પર છે। વર્તુળાકાર પ્લેટ એચપી સાથે 45નો અને વ્યાસ એબીનો પ્લાન વીપી સાથે 30નો ખૂણો બનાવે છે, તો તેના પ્રક્ષેપો દોરો। 70 mm વ્યાસ છે તો આપણે અહીંયા ડેટામાં એવું લાગે કે ડાયમેન્શન મોટું છે, તો આપણે અહીંયા સ્કેલ લીધો 1:2, 1:2 ડેટા લીધો એટલે તમારું સર્કલ અડધું થઈ જશે। તો તમારે પહેલાં એક XY લાઈન દોરવાની, તેનાથી વર્ટિકલ લાઈન એક નીચે અંદાજે 60 mm લેવાની અને એક સેન્ટર લઈ સર્કલ દોરવાનું તમારે। સર્કલ દોર્યા પછી તેના 8 ભાગ પાડે આપણે 45 ડિગ્રી પ્રમાણે, એને નંબર આપી દીધા। ત્યાંથી તમારે તેના એલિવેશન લેવાના દરેક પોઈન્ટમાંથી, એટલે તમને એક લાઈન અહીંયા મળશે,
તો નંબરથી નંબર તમે આપી દેશો એટલે અહીંયા તમને ઉપર A ડેશ B ડેશ C ડેશ એવી રીતના નંબર મળશે. એ નંબરને તમારે લખી પરિકરની મદદથી અહીંયાથી એક લાઈન લેવાની 45 ડિગ્રીએ. એ નંબરના પરિકર વડે તમારે અહીંથી માપ લેવાના અને અહીંયા ચાપ મારવાના. એ બધા ચાપ મારી એ નંબર પણ એ પ્રમાણે મારી દેવાના. ત્યારબાદ તમારે ઉપરથી પ્રોજેક્શન નીચે લાવવાના અને સર્કલના પોઈન્ટમાંથી પ્રોજેક્શન આવી રીતના હોરિઝોન્ટલ લેવાના. તો એના નંબરથી નંબર મેચ કરો તો તમને એક આવું સર્કલ મળશે. હવે આ જ સર્કલને તમારે ત્રીજા સ્ટેજ માટે એક આપણે XY લાઇનથી 30 ડિગ્રી લાઈન લીધી અને ડેટામાં તમારે જોવાનું વ્યાસ ABનો પ્લાન VP સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે. એટલે આ જે વ્યાસ AB છે તેનો પ્લાન, આ પ્લાનમાં AB છે, એ AB અહીંયાથી 30 ડિગ્રી ખૂણો બનાવે છે. તો તમારે આ ABનું માપ છે એ અહીંયા લઈ લેવાનું. પછી આ જે વચ્ચે લાઈનો છે તે માપ લઈ અહીંયા લાઈનો દોરવાની, ત્યાંથી વર્ટિકલ લાઈન દોરવાની. હવે આ સેન્ટરથી આ માપ, આના સેન્ટરથી આ માપ અને આના સેન્ટરથી આ માપ, ત્રણેય માપ તમારે અહીંયા ચાપ મારવાના. એવી રીતના એના એક ચાપ અહીંયા નીચે મારી દેવાના. તો તમને આ સર્કલ મળશે. આ સર્કલ હવે 30 ડિગ્રીએ મળ્યું. સર્કલના બધા જ પોઈન્ટમાંથી ઉપર પ્રોજેક્શન લેવાના અને અહીંયા એલિવેશનમાંથી પ્રોજેક્શન આડા લેવાના. તો પણ તમે નંબરથી નંબર મેચ કરો તો ABCD અને 1 2 3 4 એ પોઈન્ટ તમને અહીંયા મળશે. તો તે તમારે સર્કલ આવું દોરવાનું. આ પ્રમાણે પ્રોજેક્શન ઓફ પ્લેન દોરવામાં આવે. અગાઉ કીધું એ પ્રમાણે 3 સ્ટેજમાં દોરવામાં આવે છે. તો એ સર્કલ હોય, લંબચોરસ હોય, ત્રિકોણ હોય, પંચકોણ હોય ક્યાં તો ષષ્ઠકોણ હોય. નેક્સ્ટ ક્વેશ્ચન છે 4B. આકૃતિમાં આપેલ વ્યૂના આઇસોમેટ્રિક દોરો. આઇસોમેટ્રિક દેખાવ દોરવાનો છે. તો તમને વ્યૂ આપેલા હોય, 2 એલિવેશન અને પ્લાન આપ્યા હોય, તેના ઉપરથી તમારે આવું આઇસોમેટ્રિક દોરવાનું હોય. તો આઇસોમેટ્રિક દોરવા માટે આપણે એક હોરિઝોન્ટલ લાઈન લેવાની, 30 ડિગ્રીએ જમણી બાજુ લાઈન અને 30 ડિગ્રીએ ડાબી બાજુ લાઈન દોરવાની. પછી જે હાઇટ આપી હોય એટલે કે એલિવેશનમાં જે માપ હોય એ અહીંયા લેવાનું ઊભું, અને એલિવેશનમાં જે પહોળાઈ આપેલી હોય એ અહીંયા માપ લેવાનું. તો એવો એક આવો લંબચોરસ બને. અને પ્લાનમાં જે માપ આપ્યા હોય તો એક માપ તમારું આ જ છે જે આપણે ઊભું લાઈન દોર્યું, અને બીજી માપ છે પ્લાનનું એ અહીંયા આવશે. તો અહીંયા એક આવો બીજો ચોરસ કે લંબચોરસ બને. આ કમ્પ્લીટ થયા પછી તમારો આવો એક બ્લોક બને. આ બ્લોકમાં અહીંયા તમારે એલિવેશન દોરવાનો. આઇસોમેટ્રિકમાં તમારે ડોટેડ લાઈન કોઈ આવે નહીં. ત્યારબાદ અહીંયા તમે ઉપરની સાઈડ થોડો પ્લાન દોરો. પછી તમારે ઇમેજિન કરી આ લાઈન બધી દોરવાની થાય. અને વધારાનો ભાગ પછી કાઢી નાખવાનો આવે. આ ધારો કે વધારાનો ભાગ છે તો આ આમ કાઢી નાખવાનો બધો. આ લાઈનની પણ જરૂર હોતી નથી. આ બધું કાઢી નાખો તમે એટલે તમારું ડ્રોઈંગ તૈયાર થઈ જાય. ત્યારબાદ ક્વેશ્ચન 5 છે. આકૃતિમાં ઓબ્જેક્ટનો પિક્ટોરિયલ વ્યૂ દર્શાવેલ છે. પ્રથમ કોણીય પ્રક્ષેપણ પદ્ધતિનો ઉપયોગ કરી નીચેના વ્યૂ દોરો અને એલાઇન મેથડ પદ્ધતિ પ્રમાણે માપ આપો.
તો ત્રીજો પોઈન્ટ આપ્યો છે કે પ્રથમ કોણીય પ્રક્ષેપણનો સિમ્બોલ પણ દોરો. તો આમાં તમારે ધ્યાન રાખવાનું કે જે વ્યૂ આપ્યા છે એમાં પ્રથમ કોણીય પ્રક્ષેપણ પદ્ધતિ કીધું હોય તો એલિવેશનની નીચે પ્લાન હોય એ યાદ રાખવાનું. એટલે ડ્રોઈંગ પરથી તમારે આ વ્યૂ આપ્યા છે તો આ આપણે એલિવેશન દોર્યો, નીચે પ્લાન દોર્યો અને રાઇટ હેન્ડ સાઈડ વ્યૂ પ્રથમ કોણીય પ્રક્ષેપણ પદ્ધતિમાં એલિવેશનની ડાબી બાજુ આવે. તો ફ્રન્ટ વ્યૂ, ટોપ વ્યૂ અને રાઇટ હેન્ડ સાઈડ વ્યૂ 3 વ્યૂ દોર્યા આપણે. એ ડ્રોઈંગ ઉપરથી તમારે જોઈને દોરવાના, કઈ કયો દેખાવ પ્રમાણે શું દેખાય છે એ. તીરની દિશામાં જે હોય એ એલિવેશન એટલે કે ફ્રન્ટ વ્યૂ કહેવાય. ઉપરની દિશામાંથી જુઓ તો એને પ્લાન કહેવાય એટલે કે ટોપ વ્યૂ કહેવાય. અને રાઇટ સાઈડમાંથી જુઓ તો એ RHSV રાઇટ હેન્ડ સાઈડ વ્યૂ કહેવાય. પ્રથમ કોણીય પ્રક્ષેપણનો અહીંયા આપણે આ સિમ્બોલ આપેલો છે, જેમાં એક સેન્ટર લાઈન દોરવાની, એક 20 mm લાઈન દોરવાની, પછી ત્યાંથી 20 mm એક ઊભી લાઈન 6 mm દોરવાની. હવે એલિવેશન દોરવાનો. અહીંયાથી 25 mm એક સેન્ટર લઈ એક 6 mmનું અને એક 12 mmનું સર્કલ દોરવાનું. આ પ્રમાણે ફર્સ્ટ એંગલ પ્રોજેક્શનનો સિમ્બોલ દોરવાનો. ત્યારબાદ છેલ્લો ક્વેશ્ચન છે, આઇસોમેટ્રિક સ્કેલ દોરો અને નોર્મલ સ્કેલનું માપ વધુમાં વધુ 100 mm લો. તો 100 mm લો માપ આપ્યું છે આપણને, તો આપણે પહેલાં 100 mmની લાંબી લાઈન દોરવાની, એ નોર્મલ સ્કેલ કહેવાય. ત્યાંથી 15 ડિગ્રી એક લાઈન દોરવાની. હવે એ 15 ડિગ્રી જે લાઈન દોરો છો એ બહુ લાંબી નહીં રાખવાની. 100 mm છે એનાથી થોડી વધારે રાખવાની. નીચે જો 100 mm છે તેના 10 ભાગ પાડવાના. એમાં આ રીતના નંબર આપો 1 2 3 4 5. 0 થી 1 છે તેના આપણે 5 સરખા ભાગ પાડીએ. હવે રોલર સ્કેલ લેવાનું તમારે. 0 થી 45 ડિગ્રી એક લાઈન દોરી દેવાની પહેલાં. એ આ લાઈન દોરી. ત્યારબાદ રોલર સ્કેલથી આને પેરેલલ બધી લાઈન દોરવાની, નંબરમાંથી પસાર થાય તેવી બધી લાઈન દોરી દેવાની. પછી તમારે ઉપર પણ એવા નંબર આપી દેવાના. તો ઉપરની જે લાઈન થશે એ તમારી આઇસોમેટ્રિક સ્કેલ કહેવાય. આ પ્રમાણે જે માપ આપ્યું હોય તે પ્રમાણે તમારે આઇસોમેટ્રિક સ્કેલ દોરવાની. ખાસ આ બે ખૂણા યાદ રાખવાના, 15 ડિગ્રી અને 45 ડિગ્રી. સો ડિયર ફ્રેન્ડ્સ, આપણું આ પેપર પૂરું થાય છે. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. જો તમને આ વિડીયો ગમતો હોય તો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તમે હેલ્પફુલ થાય તો જ તમારે આ વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનો અને શેર કરજો. થેન્ક યુ વેરી મચ અગેન.